સર્વ મિત્રોને મારા જય શ્રી કૃષ્ણ, રાધે રાધે। આજે આપણે પુરુષોત્તમ માસનો 21મો અધ્યાય, જેમાં પુરુષોત્તમ ભગવાનની પૂજન વિધિ અને અનમાનિતી રાણીની અદ્ભુત કથા વાર્તાનું શ્રવણ કરીશું। સનાતન ધર્મમાં શાસ્ત્રો અને ગ્રંથોમાં સર્વ માસમાં ઉત્તમ માસ જો કોઈ હોય તો એ પુરુષોત્તમ માસ છે, જેને અધિક માસ તરીકે પણ ઓળખવામાં આવે છે। પુરુષોત્તમ માસ દરમિયાન પૂજા પાઠ, દાન અને સત્કર્મોને ખાસ મહત્વપૂર્ણ માનવામાં આવે છે। આ માસ દરમિયાન કરવામાં આવતા દાન પુણ્ય અનંત ગણું પુણ્ય લાવે છે। તેથી લોકો ઉદારતાથી ગરીબોને ભોજન, વસ્ત્રો અને અન્ય આવશ્યક વસ્તુઓનું દાન કરે છે, જેનાથી ભગવાન વિષ્ણુના આશીર્વાદ સાથે સુખ અને સમૃદ્ધિ મળે છે। આ મહિના દરમિયાન ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરો, શ્રીમદ ભગવદ્ ગીતાનો પાઠ કરવો અને નદીમાં પવિત્ર સ્નાન કરવાનો વિશેષ મહિમા રહેલો છે। પુરુષોત્તમ માસમાં મહિલાઓ દ્વારા માટીમાંથી બનાવેલી કાંઠા ગોરમાની મૂર્તિ, જેની ભક્તિભાવથી પૂજા અર્ચના કરવામાં આવે છે। મહિલાઓ દ્વારા દરરોજ ગોરમાની પૂજા, આરતી, કથા તેમજ ભજન કીર્તન કરવામાં આવે છે। એક માસ સુધી આ રીતે મહિલાઓ શ્રદ્ધાપૂર્વક હર્ષોલ્લાસથી પુરુષોત્તમ માસની ઉજવણી કરે છે। પુરુષોત્તમ માસના અંતિમ દિવસે ભજન કીર્તન સાથે વાતે ગાતે ગોરમાને નદીના જળમાં વિસર્જન કરી પુરુષોત્તમ માસની પૂર્ણાહુતિ કરે છે। આમ સૌ કોઈ પુરુષોત્તમ ભગવાનનું વ્રત કરે છે। હવે પુરુષોત્તમ માસના 21મા અધ્યાયમાં ભગવાન પુરુષોત્તમની પૂજન વિધિ કેવી રીતે કરવી તેના વિશે જાણીશું। સૂત પુરાણી બોલ્યા કે હે મુનિશ્રેષ્ઠો, પુરુષોત્તમ માસની વ્રત વિધિ બતાવ્યા પછી ભગવાન પુરુષોત્તમની પૂજન વિધિ કેવી રીતે કરવામાં આવે છે તે હું તમને જણાવું છું, તેથી ધ્યાનથી સાંભળો। ધાતુની મૂર્તિને અગ્નિમાં તપાવ્યા પછી તેને બીજ મંત્રોથી પ્રાણ પ્રતિષ્ઠા કરવી। તેમ કરવાથી જ તે મૂર્તિમાં દેવતા દાખલ થાય છે। પછી પુરુષોત્તમ ભગવાનનું સોપચાર વડે પૂજન કરવું, આહ્વાન કરી ભગવાનને બોલાવવા, તેમને આસન ગ્રહણ કરવા કહેવું, પછી તેમના પગ ધોવા, અધ્ધર્ય અર્પણ કરવું, આચમન કરતા રહેવું, પહેલાં પંચામૃતથી સ્નાન કરાવવું, પછી શુદ્ધ શીતળ જળથી સ્નાન કરાવવું, પિત્તાંબરનો જોટો અર્પણ કરવો, જનોઈ પહેરાવવી, સુખડ ચંદન આદિનું લેપન કરવું, અક્ષત ચઢાવ્યા પછી પુષ્પો ચઢાવવા। આ દરેક વિધિ વખતે તેના જે બીજ મંત્રો હોય છે તે અવશ્ય બોલવા, પછી જ તે વિધિ કરવી। આટલી વિધિ પત્યા પછી અંગ પ્રત્યંગની પૂજા કરવી, જેમ કે ચરણની પૂજા, ઘૂંટીઓની પૂજા, ઢીંચણોની પૂજા, જાંઘની પૂજા, કેડની પૂજા, લિંગની પૂજા, નાભિની પૂજા, હૃદયની પૂજા, કંઠની પૂજા, બાહુઓની પૂજા, મુખની પૂજા, નેત્રોની પૂજા, મસ્તકની પૂજા। આ દરેક અંગની પૂજા ક્રમબદ્ધ રીતે કરતી વખતે તેમના જે અંગોના બીજ મંત્રો છે તે અવશ્યપણે બોલવા જોઈએ। આમ પ્રતિમાના સર્વ અંગોની પૂજા કરવી। આટલું કાર્ય થયા પછી સુગંધિત ધૂપ અર્પણ કરવો, હોમ કરવો, નિવેદ ધરવું, જળપાન કરાવવું, શ્રીફળ ધરવું, સોપારી કપૂરથી યુક્ત નાગરવેલનું પાન ધરવું, દાન કરવું, પછી આરતી ઉતારવી, પ્રદક્ષિણા કરવી, પુષ્પાંજલિ અર્પણ કરવી, છેલ્લે નમસ્કાર કરવા। આ બધી વિધિ માટે જે તે બીજ મંત્ર હોય તેનો ઉપયોગ કરવો। પછી ક્ષમા યાચના માટે કહેવું કે હે દેવોના દેવ, મેં જે રીતે પૂજન કર્યું છે તેમાં કોઈ દોષ રહી ગયો હોય તો ક્ષમા કરી આ પૂજનને સંપૂર્ણ સ્વીકારી લેજો, એમ બોલી નામ મંત્રોથી પછી સ્વાહા ઉચ્ચારણ કરી તલનો હોમ હવન કરવો। આખો પુરુષોત્તમ માસ ભગવાનનો અખંડ દીવો પ્રતિમા આગળ ઝળહળતો રાખવો। આ રીતે ભગવાન વિષ્ણુનું ભક્તિભાવથી પૂજન કરનાર આ લોકમાં અનેક પ્રકારના સુખ ભોગવી અને પ્રભુના પરમધામ વૈકુંઠમાં જાય છે। શ્રી બૃહદ નારદીય પુરાણના પુરુષોત્તમ મહાત્મ્યનો પુરુષોત્તમ ભગવાનની પૂજન વિધિ નામનો 21મો અધ્યાય સંપૂર્ણ। બોલો પુરુષોત્તમ ભગવાનની જય। હવે પુરુષોત્તમ માસમાં કહેવામાં આવતી અનેક પવિત્ર કથાઓમાં અનમાનિતી રાણીની વાર્તા ખૂબ જ પ્રસિદ્ધ છે,
તેથી આજે આપણે અણમાનીતી રાણીની અદ્ભુત વ્રત કથાનું શ્રવણ કરીશું. ચંદનપુરમાં કેશવસેન રાજા રાજ્ય કરતા હતા. કેશવસેન રાજાની પત્નીનું નામ ધનબા હતું. તેઓના લગ્ન કર્યાને ઘણા વર્ષો વીતવા છતાં રાણીનો ખોડો ભરાતો ન હતો. તેથી રાજાએ માન કુંવરબા સાથે બીજા લગ્ન કર્યા. 1 વર્ષમાં માન કુંવરબાએ ચંદ્રસમો રૂપવાન દીકરાનો જન્મ થયો. માન કુંવરબા દેખાવે રૂપવાન હતા. માન કુંવરબાને દીકરો થતાં રાજા આગળ તેમના માનપાન ખૂબ વધી ગયા. રાજા માન કુંવરબાને માનપાન આપવા લાગ્યા અને તે કહે તેમ જ કરવા લાગ્યા. બીજી બાજુ રાજાની પહેલી પત્ની ધનબા દેખાવે સાધારણ હતી. તેને હજુ સુધી કોઈ સંતાન થયેલ નહીં. તેથી રાજા તેની સામે નજર પણ ન નાખતા. ધનબાને રહેવા માટે રાજાએ મહેલના છેવાડે 2 ઓરડા આપી દીધા, જ્યાં ધનબાને રાજા તરફથી તિરસ્કાર મળતો થયો. એટલે તો પછી નોકર ચાકર તો સાના માન આપે. રાજમાં બધા જાણતા થઈ ગયા કે માન કુંવરબા રાજાના માનીતા રાણી છે, જ્યારે ધનબા રાજાની અણમાનીતી રાણી છે. માન કુંવરબા રૂપ તો હતું જ, સાથે તેને દીકરો આવતા તે અભિમાની થઈ ગયા. જીભ ઉપર તોછડાઈ આવી ગઈ. ગમે તેનું અપમાન કરતા તે અચકાતા નહીં. બધા નોકરો તેમનાથી ખૂબ બીતા હતા. ધનબામાં રૂપની કમી હતી, પણ તેઓ ગુણમાં પૂરી હતી. રાજા રાણી તરફથી તેમની ઉપેક્ષા થતી હતી. તેનો કોઈ ભાવ પૂછતું ન હતું. તેની પાસે બેસીને કોઈ 2 મીઠા બોલ પણ બોલતું ન હતું. આવી દશામાં તેણે ભગવાનનો સહારો લઈ ધર્મ ધ્યાનમાં મન પરોવ્યું. એવામાં પુરુષોત્તમ માસ આવ્યું. ધનબાએ પુરુષોત્તમ માસનું વ્રત લીધું. ધનબા દરરોજ સવારે વહેલા ઉઠી નદીએ સ્નાન કરવા જાય, કાંઠા ગોરમાનું પૂજન કરે તથા કથા વાર્તા સાંભળે, દાન દક્ષિણા આપે અને 1 ટાણું ઉપવાસ કરે. માન કુંવરબા ધનબાને આ બધું કરતા જોઈ હસે અને તેની ઠેકડી ઉડાડે. ભક્તાણી કહીને ધનબાને સંબોધે. રસોડાનો કારભાર નવી રાણીના હાથમાં હતો, તેથી ધનબાને એ એઠું ખાવા મોકલતી. માન કુંવરબા એવું ઈચ્છતી હતી કે તેનું વ્રત ભાગે તો સારું. ધનબા સમજદાર હતી, તેથી એ જાણી ગઈ કે માન કુંવરબા એના વ્રત તોડાવવા માગે છે. તેથી ધનબાએ 1 ટાણું બંધ કરીને નકોરડા ઉપવાસ શરૂ કર્યા. આ બધું જોઈ માન કુંવરબા પેટમાં તેલ રેડાયું. તેણે તો રાજાને કાન ભંભેરવાનું ચાલુ કર્યું. તેણે રાજાને કહ્યું કે આ તો ફક્ત પુરુષોત્તમ માસનું બહાનું છે. ખરી રીતે તે તમને મારી નાખવા માટે આ બધું કરી રહી છે. તમે મરો તો એના પિયરિયા અહીં આવી રાજ કરે. આવું સાંભળી કાચા કાનના રાજા કેશવસેને રોષે ભરાઈને ધનબાને પોતાના મહેલમાંથી કાઢી મૂકી. બિચારી ધનબા તો રડતી કકડતી ચાલી નીકળી, ઉપર આપ અને નીચે ધરતી. તેને ભગવાન પણ ભરોસો હતો. ધનબાની આંખમાંથી આંસુઓની ધારા વહેતી હતી. ઉપવાસને લીધે શરીરમાં અશક્તિ હોવાથી તે લથડિયા ખાતી આગળને આગળ ચાલતી જતી. તેમને રસ્તામાં એક ગાય મળી. તે ગાય તરસે તરફડતી હતી. ધનબાએ એક નજીકના વહેડામાંથી પાણી લાવી તેને પાયું. ગાયે પાણી પીધા પછી તે આગળ વધી. આગળ જતાં એક જીર્ણ શિવાલય આવ્યું. ધનબાએ તેને વાળી ચોળીને શિવાલય સાફ કર્યું. આંગણામાં પાણી છાંટ્યું. સરોવરમાંથી જળ લાવી શિવજીને સ્નાન કરાવ્યું. પછી બીલીપત્ર લાવી શિવજીની પૂજા અર્ચના કરી. આગળ જતાં રસ્તામાં 2 ઝઘડતા નાગ જોયા. ધનબાએ બંનેને હાથ જોડીને વિનંતી કરી, એટલે બંને શાંત થઈ ગયા. રાણી તો થાક ખાતા ખાતા આગળને આગળ વધતા જતા હતા. ઉપવાસને લીધે અને થાકને કારણે તેમની આંખે અંધારા આવતા હતા, પગ લથડતા હતા. ધનબા તો એક ઋષિના આશ્રમ પાસે બેભાન થઈને ઢળી પડ્યા. ઋષિ તો મહાજ્ઞાની હતા.
તેઓ રસ્તા ઉપર પડેલ બાઈની પાસે જઈ તેના મોં ઉપર પાણી છાંટી તેને ભાનમાં લાવ્યા. ત્યારે ઋષિએ ધનબાને બધી વિગત પૂછી. એટલે ધનબાએ પોતાની બધી કથની ઋષિને કહી સંભળાવી. આથી ઋષિને ધનબા પર દયા આવી. તેઓ કહેવા લાગ્યા કે હે બહેન, તે પુરુષોત્તમ માસમાં ભગવાન પુરુષોત્તમનું વ્રત કર્યું છે, આથી તારો જન્મ સાર્થક થયો છે. તે વ્રત દરમિયાન સ્નાન, દાન, કથા, વાર્તા સાંભળી પૂર્ણ શ્રદ્ધા ભાવે પુરુષોત્તમ ભગવાનને સેવ્યા છે. તેથી તારી ભક્તિથી તેઓ સંતુષ્ટ થયા છે. હવેથી તારા સમસ્ત દુઃખોનો અંત આવશે. એટલે તું મહેલે પાછી જા. વ્રતના પ્રભાવે કરીને તારી કાયા કંચન વર્ણી થશે. તારી કુખે દેવ જેવો પુત્ર જન્મશે. રાજા કેશવસેન અને માન કુંવરબા તને પ્રેમથી આવકારશે. ધનબા પાછા ફર્યા. પાછા ફરતી વખતે રસ્તામાં પેલા બે નાગ મળ્યા. ધનબાને બહેન કહીને બોલાવી અનેક કપડામાં હીરા મોતી જડેલ વસ્ત્રો ભેટ આપ્યા. પછી આગળ જતા શિવાલય આવ્યું. ત્યારે શિવજીએ ધનબાને પ્રસાદ આપ્યો. પ્રસાદ લેતા જ ધનબાની કાયા કંચન વર્ણી થઈ ગઈ, જાણે રૂપનો અંબાર હોય. ત્યાંથી આગળ જતા ગાય મળી. ગાયે દૂધનો અક્ષય કળશ આપતા કહ્યું કે હે રાણી, તે મારી તરસ છીપાવી છે. હું તમને આ કળશ આપું છું. આમાંથી તમને મોં માગ્યા મિષ્ટાન મળશે. પછી ત્યાંથી ચાલતા ચાલતા રાણી નગરના દરવાજે આવ્યા. ત્યાંથી એક ગોવાળ જતો હતો. તેણે ધનબાને જોયા. તેમનો આખો વાન બદલાયેલો જોયો. રૂપના અંબાર સમૂહ સ્વરૂપ જોઈને તે તો દોડતો દોડતો રાજમહેલ પહોંચ્યો અને રાજાને સમાચાર આપ્યા કે ધનબા નગરમાં પાછા આવી રહ્યા છે. તેમના રૂપનો કોઈ પાર નથી. કોઈ દેવી આવી રહ્યા હોય તેમ લાગે છે. ગોવાળના મુખે ધનબાના આવ્યાના સમાચાર જાણી રાજા અને રાણી માન કુંવરબાના પશ્ચાતાપનો કોઈ પાર નથી. પુરુષોત્તમ ભગવાનની કૃપાથી કેશવસેન અને માન કુંવરબાના હૃદય પલટાયા હતા. બંને પગે ચાલીને ધનબાને લેવા નગરના દરવાજે આવ્યા અને વાતે ગાતે સામૈયા સાથે ધનબાને રાજમહેલ પાછા લઈ આવ્યા. સમય જતાં 9 માસે ધનબાએ દેવ જેવા પુત્રને જન્મ આપ્યો. રાજા કેશવસેન પણ પુત્ર પ્રાપ્તિથી આનંદિત થઈ ગયા. પુરુષોત્તમ ભગવાનની કૃપાથી હવે બધા સંપીને આનંદથી રહેવા લાગ્યા. માન કુંવરબા પણ પુરુષોત્તમ માસના વ્રતનું મહત્વ સમજ્યા. પુરુષોત્તમ માસ વ્રતનું મહિમા જાણી રાજા પણ વ્રત કરતા થઈ ગયા. પુરુષોત્તમ ભગવાનના વ્રતના પ્રતાપે સુખ સમૃદ્ધિમાં વધારો થયો. હે પુરુષોત્તમ ભગવાન જેવા રાણી ધનબાને ફળ્યા તેવા કથા વાંચનાર સાંભળનાર સૌને ફળજો. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. જે વ્યક્તિ સાચા મનથી ભગવાન પુરુષોત્તમનું વ્રત અને નિસ્વાર્થ ભાવે સેવા પૂજા કરે છે તેની પુરુષોત્તમ ભગવાન સર્વ મનોકામના પૂર્ણ કરે છે. તમને મારી આ માહિતી સારી લાગી હોય અને કંઈક નવું જાણવા મળ્યું હોય તો મારી આ ચેનલને લાઈક, શેર, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરજો, જેથી તમને મારા નવા વિડીયોની માહિતી મળતી રહે. સર્વને મારા જય સ્વામિનારાયણ અને હર હર મહાદેવ.